થરાદની બજારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો હોવાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા રસ્તા પર ઊભેલી ગાડીઓ અને બાઇકો પર લાકડીઓ અને ધોકા વડે હુમલો કરવામાં આવી રહ્યો છે। આ ઘટનાએ સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ પેદા કર્યો છે। વાયરલ થયેલા વિડીયો બાદ થરાદ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આટલા ગંભીર વિડીયો સામે આવ્યા બાદ પણ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અસામાજિક તત્વો જાહેરમાં આ પ્રકારની દાદાગીરી કરતા હોવા છતાં તેમના પર કોઈ લગામ કસવામાં આવતી ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। આ ઘટનાને કારણે થરાદના વેપારીઓ અને સામાન્ય નાગરિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ વ્યાપી ગયો છે। લોકો પોલીસ પાસેથી તાત્કાલિક અને કડક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી આવા અસામાજિક તત્વો પર લગામ કસી શકાય અને કાયદો તથા વ્યવસ્થા જાળવી શકાય। આગામી સમયમાં પોલીસ આ મામલે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું।